आपकी आवाज़ न्यूज़ चैनल में आपનું સ્વાગત છે। ધભોઈ નગર ભારતીય જનતા પાર્ટી ભાજપ કાર્યકર્તાઓનું લેવા સમાજ પટેલ વાડી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું। નૂતન વર્ષ નિમિત્તે ધભોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન તારીખ 2 નવેમ્બર 2025ને સાંજના 5 કલાકે લેવા પટેલ વાડી ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ, ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ અને શહેર ભાજપના પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। આપણે સૌ જાણીએ છીએ કે હવેના દિવસો ભારતીય જનતા પક્ષમાં જેમ આપણા સાંસદે કહ્યું એમ યાત્રાઓ આવવાની છે, બીજા કાર્યક્રમો આવવાના છે। ભારતીય જનતા પાર્ટીમાં ભવ્ય પ્રવેશ મેળવે છે। નગીનભાઈ પરમાર અને એમના મિત્રો જલ્દીથી મંચસ્થ થશે। આજરોજ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ ડભોઈ નગર ખાતે નવા વર્ષનો સ્નેહ મિલન સમારંભ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સ્નેહ મિલન સમારંભમાં આજે 11 હોવા છતાં ઉપસ્થિત રહ્યા છે। આજે ઘણા આગેવાન કાર્યકરો, યુવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાયા પણ છે। લઘુમતી કોમના યુવાનો, આદિવાસી કોમના યુવાનો અને અન્ય પાર્ટીમાંથી આગેવાન કાર્યકરો પણ આજે ભારતીય જનતા પક્ષમાં આ સ્નેહ મિલન સમારંભમાં જોડાયા છે। હું તમામને દિલથી આવકારું છું। ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં એક લોકોને તમામને યોગ્ય રીતે આવકારવામાં આવશે અને એમને સ્થાન યોગ્ય રીતે આપવામાં આવશે। સાથે સાથે જે સ્નેહ મિલન સમારંભ છે એમાં પધારેલા સૌને સંવત 2082નું વર્ષ સુખમય, શાંતિમય, સદગુણમય નીવડે એવી શુભેચ્છા પાઠવું છું। સાથે આજના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરું છું કે જે કાર્યકરો, આગેવાનો અહીંયા પધાર્યા છે, જોડાયા છે, એમની મનોકામનાઓ પ્રભુ પૂરી કરે અને નવ વર્ષ એમના માટે માઇલસ્ટોન બનીને આવે એ જ અભ્યર્થના આપના મારફત ડભોઈ નગરના તમામ નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા। આભાર।